સ્વાગત છે આપનું માર્કેટ માસ્ટરમાં. હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું. આપણી સાથે આજે ચર્ચામાં હેલિયોસ ઇન્ડિયાના સીઈઓ દિનશો ઈરાની સાહેબ જોડાઈ ગયા છે. દિનશોજી, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. અને સૌથી પહેલાં તમારી પાસેથી ચર્ચા એ જ કરવી છે કે જુઓ, આપણે ઘણા સમયથી જે રેટ કટની વાત કરી રહ્યા હતા, એક રેટ કટ આપણને ગયા અઠવાડિયે આરબીઆઈ દ્વારા આવતો જોવા મળ્યો, પરંતુ એની અંદર પણ એક સરપ્રાઇઝ આપણને એ મળી કે 0.5% તો આપણને રેટ કટ આવ્યો, પરંતુ એની સાથે જે ટ્રાન્ચીસમાં સીઆરઆર કટની વાત ખાસ કરીને આરબીઆઈએ કરી છે એ ઘણી મહત્ત્વની છે. અને એ જ રીતે એને લીધે જ આપણે બજારની અંદર પણ એક સારી તેજી આપણને આવતી જોવા મળી. અને ફાઇનાન્શિયલ્સની અંદર તો આપણે એક બહુ સારી તેજી છેલ્લા 2-3 દિવસની અંદર જોઈ લીધી છે. કઈ રીતે હવે અહીંથી બજારની ચાલ તમને રહેતી દેખાશે, ખાસ કરીને આરબીઆઈના એક આ નિર્ણય બાદ? નીરજ, પહેલાં આભાર તમારા શો પર બોલાવવા માટે, અને તમારા દર્શકોને વેરી ગુડ આફ્ટરનૂન. તો નીરજ, એવું છે કે આ જે આરબીઆઈની જે રેટ કટ આવી તે ખાસી સારી હતી. તે એટલું જાસ્તી એ લોકોએ એક તો રેટ કટ કીધું 50 બેસિસ પોઈન્ટ્સનું, ને જે સીઆરઆર કટ કીધો 1%, તે તો એકદમ એક્સપેક્ટેડ નહીં હતો. કારણ કે આરબીઆઈના ફિતરમાં જ આ નથી કે એટલું એગ્રેસિવલી એ લોકો વર્ક કરે, પણ તે જસ્ટ શોઝ કે આરબીઆઈ બહુ કીન છે કે આપણી ડિમાન્ડ જે હમણાં ડીગ્રોથ થયેલો છે ત્યાં જરા પિકઅપ આવે, ને લિક્વિડિટી જ્યારે આવે માર્કેટમાં ત્યારે જ પિકઅપ આવે આ ડિમાન્ડમાં. પણ તે થોડો ટાઈમ લાગી જશે તે પિકઅપ આવવામાં. પણ તે હેવિંગ સેડ દેટ, આજે તમે બોલ્યું જે બેન્કોમાં રિએક્શન આવી, સારી આવી, તે એક્સપેક્ટેડ જ હતી. કારણ કે બેન્કોનું મેજર જે કન્સર્ન હતો, એક તો પહેલો તો લિક્વિડિટીનો કન્સર્ન હતો, ને તે તો એડ્રેસ કરી જ લે છે આરબીઆઈ. બીજું જે હવે કન્સર્ન છે તે છે કે આ એટલી એગ્રેસિવ જે ઇન્ટરેસ્ટ રેટ કટ કીધા, તેમાં એ લોકોના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ હોય, એકચ્યુઅલી માર્જિન્સ હોય, જેના પ્રોફિટ માર્જિન્સ હોય બેંક્સના, તે જરા કમ્પ્રેશનમાં આવશે, તે જરા કમી થશે. કારણ કે એટલું મોટું એક્સપેક્ટેડ નહીં હતું. હવે તમે જો પબ્લિક સેક્ટર બેંક્સની વાત કરો તો ઓબ્વિયસલી ત્યાં તો સીધો જ એક હિટ આવશે, નિમમાં જ આવશે. કારણ કે એ લોકોની બેઉ લેન્ડિંગ બુક ને એ લોકોની જે બોરોઈંગ બુક હોય તે લોંગ ટર્મ રહે, ને તેથી એ લોકોને જરા પાસ ઓન કરવામાં, કટશો પાસ ઓન કરવામાં જરા ટાઈમ લાગશે. તે ત્યાં આવશે. ને બીજું એ લોકોનું જે માર્ક ટુ માર્કેટ બુક છે, જ્યાં સડન આ કટ આવ્યો તે તમારા પેલું તે ડીપ થશે, ત્યાં બી એ1ને હિટ પડશે. ત્યાં એ લોકોની બુક્સમાં, તે એલટી મેચ્યોરિટી બુક્સમાં, સોરી, ત્યાં એ લોકોને હિટ પડશે. તો તે હિસાબે જરા તે નેગેટિવ છે. પણ તે પ્રાઇવેટ સેક્ટર બેંકની અગર જો વાત કરીએ તો આ જે સીઆરઆરનું જે એ લોકોએ ઇન્ફ્લો આપ્યું 1%, તે થોડું એક હિસાબે કુશન મળશે પ્રાઇવેટ સેક્ટર બેંક્સને ટુ કન્સોલિડેટ, એટલે તો ઇન્સ્યુલેટ એમટીએમના જે ડ્રોપ આવશે તેમાં. તેથી પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં પ્રોબ્લી 1/4 કે 2 ક્વાર્ટરનું પેન છે. પણ તે એની પછી એ લોકોને પાછું ગ્રોથ દેખાશે, ને ઓબ્વિયસલી સીઆરઆરને ઇન્સ્યુલેટ, ને બીજું આ જે ડિમાન્ડ ગ્રોથ આવશે ત્યાંથી એ લોકોને એક અપસાઇડ મળશે. પણ તે જે ક્લિયર વિનર છે આ પૂરા જે મૂવ થયો આરબીઆઈનો, તેમાં તો એનબીએફસીઝ છે. દે આર ધ બિગેસ્ટ વિનર્સ. કારણ કે એ લોકોની બેઉ જે લાયબિલિટી સાઇડ ને એસેટ સાઇડ બેઉ એક શોર્ટ સાયકલ પર રહે, ને તે હિસાબે દે કેન ઇઝીલી પાસ ઓન ધીસ કાઇન્ડ ઓફ કટ્સ, ને એ લોકોના નેમ્સમાં ઇમ્પેક્ટ નહીં આવે, ને એ લોકોનું ઓબ્વિયસલી લિક્વિડિટી સાથે એ લોકોનું ફ્લોઝ બી વધી જશે. તો દેટ વોઝ ધ બેનિફિશિયલ પાર્ટ. ઓવરઓલ લોંગ ટર્મ તો બહુ જ બેનિફિટ આવે એટલે લિક્વિડિટી ઇન્ફ્યુઝનમાં ને રેટ કટમાં. કારણ કે ઓબ્વિયસલી બોરોઈંગ બીકમ્સ ચીપર, ને આપણું જેમ જ લિક્વિડિટી આવે તે ઓબ્વિયસલી માર્કેટમાં બી થોડો ઉછાળો આવે, તે ડિમાન્ડમાં ઉછાળો આવે. એટલે જુઓ, ખાસ કરીને લિક્વિડિટીમાં વધારો, ડિમાન્ડમાં ઉછાળો, આ બધા એક અસર તો આપણને આવતું જોવા મળશે. ને એક લાંબા ગાળાની અસર આપણને ખાસ કરીને ઇકોનોમી પર આવતી દેખાશે, જેમાંથી ટૂંકા ગાળે તમને એનબીએફસીસ પર એક સારો ફાયદો થતો પણ દેખાઈ શકે છે. એટલે આના પર તો એક નજર રાખીશું. પરંતુ દિનશોજી, આને મારે થોડું તમારી સાથે એ રીતે પણ ચર્ચા કરવી છે કે આપણે જોયું હતું કે જ્યારે પણ આ આરબીઆઈની પોલિસી જાહેરાત થઈ ત્યારબાદથી આપણને એક રિયલ એસ્ટેટની અંદર પણ એક સારો એવો ઉછાળો થતો જોવા મળ્યો. કારણ કે અહીંયા પણ સેક્ટરને ફરી પાછી એક વખત આશા જાગી છે કે કદાચ આ બધા રેટ કટ જ્યારે આટલો મોટો આવી ગયો છે, છેલ્લા 6 મહિનાની અંદર આપણે ઓલમોસ્ટ 1%નો રેટ કટ જોઈ લીધો છે, તો હવે અહીંથી અફોર્ડેબલ સેગમેન્ટની જે ડિમાન્ડ છે એની અંદર અહીંયાથી ખાસ કરીને વધારો થતો જોવા મળશે. અત્યાર સુધી આપણે જોયું છે કે જે ઓલરેડી લિસ્ટેડ પ્લેયર્સ છે બધા મોટે ભાગે હવે ખાસ કરીને પ્રીમિયમ સેગમેન્ટ તરફ વળ્યા છે. એમને પણ આશા જન્મી છે કે કદાચ
કદાચ અહીંયાથી કદાચ હોમની ડિમાન્ડ કે હોમ લોનની ડિમાન્ડની અંદર એક આખું આપણને વધારો થતો દેખાય. તમને લાગે છે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને આને થોડોક બૂસ્ટ મળશે આ વ્યાજદર કાપ આવ્યા બાદ? એકચ્યુઅલી એક જે સેગમેન્ટ રિયલ એસ્ટેટનો જે ખાસો લેગ કીધેલો હતો તે કંઈ ડિમાન્ડ નહીં હતો તે હતો એફોર્ડેબલ હાઉસિંગનો, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ એટલા હાઈ હતા તેથી ત્યાં એકદમ પિકઅપ નહીં આવેલો હતો. તો તે મને લાગે છે જાસ્તી બેનિફિટ થશે તેમાંથી. અને જે તમે વાત કીધી બરાબર વાત કીધી, જે મોસ્ટ ઓફ ધ રિસર્ચ પ્લેયર્સ છે તે બધા લક્ઝરી હાઉસિંગમાં છે ને લક્ઝરી હાઉસિંગમાં એટલું ડિમાન્ડ નહીં હોય, રિયલ ઇન્ટરેસ્ટ રેટનો એટલો ઇમ્પેક્ટ નહીં આવે, કારણ કે ત્યાં તો એકચ્યુઅલી જે સુપર રિચ છે તે જ બાય કરેલા હતા ને સુપર રિચને લોનની કંઈ જરૂરત નથી. તે મને નહીં લાગતું કે ત્યાં એટલો ઇમ્પેક્ટ આવશે જેટલો તમારા એફોર્ડેબલ હાઉસિંગમાં આવશે. ત્યાં ઓબ્વિયસલી એક અપટેક આવશે ને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ તે તો આઈ થિંક ક્લિયર વિનર્સ છે. તે એકચ્યુઅલી એનબીએફસીઝ તે લોકો બી કાઉન્ટ થાય તેમાં. તે લોકો ક્લિયર વિનર્સ છે. જેમ મેં બોલ્યું કે એક તો આ જે રેટ કટ થયા ને બીજું એ લોકોનું જે એડજસ્ટમેન્ટ ફાસ્ટ હશે ને ત્રીજું જે એ લોકોની ડિમાન્ડ વધશે ત્યાં હાઉસિંગ ફાઇનાન્સને વસ્તે, દેટ ઇઝ અ ક્લિયર વિનર. એટલે જુઓ ખાસ કરીને અહીંયાથી એક ક્લિયર વિનર આપણને એક રહેતું દેખાશે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ આ તો આપણે રેટ કટને રિલેટેડ ચર્ચા કરી, પરંતુ ઓવરઓલ એક વૈશ્વિક જે આપણા સંકેતો બનતા દેખાઈ રહ્યા છે એની અંગે પણ ચર્ચા કરવી છે. કારણ કે જુઓ હજી પણ જે ટેરિફ માટેના જે પેલો વચ્ચેનો જે પોઝ હતો એ પોઝના દિવસો હવે ઓછા રહ્યા છે. હજી સુધી ન ઇન્ડિયા કે ન ચાઇના કે કોઈ ડીલ આપણને નક્કર આવતી જોવા નથી મળી. ખાસ કરીને આ બધાની વચ્ચે થોડોક ચિંતા બોન્ડ yieldની પણ આપણને જોવા મળી રહી છે વૈશ્વિક સ્તરે. અને આપણે જો ફ્લોઝ જોઈએ એફઆઈઆઈસના, તો એમાં પણ આપણે જોયું છે કે ચીન તરફના ફ્લો થોડાક વધતા દેખાયા છે. પરંતુ નો ડાઉટ ઇન્ડિયાની અંદર પણ આપણે છેલ્લા ઘણા સમયથી એક સારી એફઆઈઆઈસ ખરીદી જોઈ રહ્યા છીએ. અને લાગે છે તમને આની કોઈ વૈશ્વિક પરિસ્થિતિઓની કોઈ અસર આપણને અત્યારે બજાર માટે થોડીક હાવી થતા દેખાઈ રહી છે ખરી? એકચ્યુઅલી નીરજજી સજો પોઈન્ટ તમે રેસ કીધો, કારણ કે અગર જો ટેરિફનું અગર આપણે જોવા જઈએ તો ચાઇના સાથે અગર જો ડીલ થઈ ગઈ યુએસની પહેલે, ઇન્ડિયા કરતાં પહેલે, તો તે નેગેટિવ કાઉન્ટ થશે ઇન્ડિયાના વસ્તે. કારણ કે દેટ મીન્સ કે યુએસ ચાઇનાની તરફ જાસ્તી ધ્યાન આપી રહેલો છે દેન ઇન્ડિયા. ને ઇન્ડિયા એકચ્યુઅલી જે હતું પહેલેથી સ્ટોરી આ જ હતી કે ઇન્ડિયા જે છે તે સબસ્ટિટ્યૂટ થશે ચાઇનાનો. ચાઇના વિલ મૂવ આઉટ ને ઇન્ડિયા વિલ મૂવ ઇન ટુ યુએસ માર્કેટ. સો અગર જો આ થયું તો ઇટ બી કાઉન્ટ એઝ નેગેટિવ ફોર ઇન્ડિયા. બહરહાલ આપણને એવું લાગે છે કે આજની તારીખમાં એવું લાગી રહ્યું છે કે બેઉને ઇવન ડીલ મળશે. એટલે કંઈ બેનિફિટ આપણને જાસ્તી નહીં મળશે ના ચાઇના જેની બેનિફિટ મળશે, વિચ અગેન એટલી કે સારી ખબર નથી આપણે પાસે, કે આપણને એક બેનિફિશિયલ ડીલ જોઈતી હતી અગેન ચાઇના ટુ મેક અસ મોર વાયેબલ ઇન ધ યુએસ. તો તે આઈ ડોન્ટ થિંક વિલ બી અ પોઝિટિવ. ને બીજું જે તમે બોલ્યું બીજા ઇન્ડિકેટર્સો, આઈ થિંક જે ક્વાર્ટરલી નંબર્સ હમણાં ડિક્લેર થયા, માર્ચના જે નંબર આવ્યા તે એટલા સારા નહીં હતા. એકચ્યુઅલી એક્સપેક્ટેશન ખાસો લો હતો, તેનાથી થોડા જાસ્તી હશે નંબરો, પણ તે તો બી 66% ગ્રોથ એટલું સારું નહીં માની જાય. ને અગર જો ફૂલ યરની તમે વાત કરો તો NSE 500ની અર્નિંગ ગ્રોથ 5% જ હતી, જ્યારે કે પિછલા વર્ષે 30% અર્નિંગ ગ્રોથ હતી. તો તે એક્સાઇટમેન્ટ તમે આપણે રીરેટ તો થઈ ગયેલા છે એઝ અ કન્ટ્રી ઇન ટર્મ્સ ઓફ ફોરેન ફ્લોઝ, પણ તે રીરેટિંગ સસ્ટેન કરવા અર્નિંગ્સ ગ્રોથ જોઈએ તે જ્યાં આપણને એટલું સારું મૂવ નથી દેખાતું. તેથી તે કન્સર્નિંગ એરિયા છે. ને તેથી જ આપણને એવું લાગે છે કે આ જે 2-3 જે ક્વાર્ટરો આવશે, નેક્સ્ટ 2-3 ક્વાર્ટરો, તે એક ફ્લેટ લાઇનિંગ હશે. આરબીઆઈ અગર એટલું સોલિડ કામ નહીં કરતે, એટલું ઇન્ફ્યુઝન નહીં કરતે લિક્વિડિટીનું, તો આપણને શાયદ એક કરેક્શન દેખાતે. પણ તે એવાને ખાસું સજ્જુ કામ કીધું ટુ સપોર્ટ ધ માર્કેટ ઓલ્સો. ડેટ માર્કેટનો સપોર્ટ કીધો, પ્લસ ઇક્વિટી બી સપોર્ટ કરી લીધી બાય ઇન્ફ્યુઝિંગ સો મચ ઇક્વિટી. તેથી બેસ્ટ કેસ સિનેરિયો આપણને એક ટાઈમ કરેક્શન લાગી રહ્યો છે બજારમાં. એટલે જો બજારની અંદર એક ટાઈમ કરેક્શન અત્યારે લાગી રહ્યું છે, એટલે આ બાબતને અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આમ તો જે અગાઉ આપણે વાત કરી થોડાક સેન્ટિમેન્ટ સુધારા માટેની છે, પરંતુ બજાર અહીંયાથી થોડુંક ટાઈમ કરેક્શનની અંદર જતું જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખતા રહીશું. બીજી તરફ તમારી પાસેથી એ પણ જાણવું છે કે શું અત્યારે જે તમે ઇન્ડિયન કોર્પોરેટ્સ જોડે જે તમે ચર્ચા કરી રહ્યા છો એની અંદર તમને લાગી રહ્યું છે કે આ જે રેટ કટ આવ્યો છે એ રેટ કટથી આપણે આમ તો છેલ્લા ઘણા સમયથી
અહીંયાથી આપણે કહી રહ્યા છીએ કે ગવર્મેન્ટ કેપેક્સ સારું થઈ રહ્યું છે, પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ એટલું નથી આવ્યું, તો આ એક મોટો જે રેટ કટ આપણને આટલા સમય બાદ જોવા મળ્યો છે, તમને લાગે છે એક પ્રાઇવેટ કેપેક્સ પણ પિકઅપ થતું જોવા મળે અને એના રિલેટેડ સેક્ટર્સ પણ થોડાક આપણને ફોકસમાં રાખી રહ્યા છો અત્યારે, કે તમારી કે આ અંગે ઓવરઓલ એક તમારો શું આઉટલુક બની રહ્યો છે? તો એકચ્યુઅલી પ્રાઇવેટ સેક્ટર કેપેક્સનું તો એવું છે કે અગર જો તમારું ડિમાન્ડ પિકઅપ થયો, ડોમેસ્ટિક ડિમાન્ડ, ત્યારે જ જેને પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ પિકઅપ થાય, કારણ કે એ લોકો પાસે ઓલરેડી એક્સેસ કેપેસિટીઝ કાચી છે. અને અગર જો આ માર્ચના નંબર્સ પછી જે મેનેજમેન્ટ કમેન્ટ્રી આપણે સમજી, તેનાથી આપણને એવું લાગ્યું કે આ જે ક્વાર્ટર છે તે બી જરા એટલો સારો નથી લાગતો, કારણ કે એપ્રિલ મે એટલા સારા મહિના નહીં હતા. મોસ્ટ ઓફ ધ કોર્પોરેટ જે ડિક્લેર કીધા રિઝલ્ટ્સો, તે લોકોએ આ જ કોલ આઉટ કીધેલું છે. ને જૂન બી હવે ઠંડુ જ લાગી રહેલું છે, એટલું કે એક્સાઇટમેન્ટ નથી લાગતું. તો જૂન ક્વાર્ટર ઓલ્સો ડઝન્ટ લુક દેટ ગ્રેટ. ને સપ્ટેમ્બર ક્વાર્ટર ફોર્ચ્યુનેટલી જે બેસ હતો પ્રીવિયસ સપ્ટેમ્બરનો, ખાસો નેગેટિવ બેસ હતો, તો ત્યાંથી તમને શાયદ એક અપટીક દેખાય. પણ તે ડિમાન્ડ સાઈડે આઈ થિંક મેજર જે તમારું ટેસ્ટ હશે તે થશે ડિસેમ્બર ક્વાર્ટરમાં, કે તે જ તમારું રિઝલ્ટ સિઝન, સોરી આપણું આ ફેસ્ટિવ સિઝન છે, ને તે ફેસ્ટિવ સિઝનમાં જ આપણે ખાસું ડિમાન્ડ પિકઅપ જોઈએ. તો હોપફુલી આ લિક્વિડિટી જે ઇન્ફ્યુઝન કરેલી છે આરબીઆઈએ, ને પ્લસ ફેસ્ટિવ સિઝન, તેનો બેવનો કોમ્બિનેશન અગર જો વર્કઆઉટ થયો તો દેટ બી ધ બેસ્ટ ફોર આ કન્ટ્રી. અને બીજું તમે અગર જો બોલ્યો આપણે પોર્ટફોલિયોનું, તો આપણું પોર્ટફોલિયો તો આપણે વી આર ફોકસિંગ મોર ટુવર્ડ્સ ડોમેસ્ટિક પ્લેસ. ને કેપેક્સ ફ્રેન્કલી આપણા હમણાંની તારીખમાં, આજની તારીખમાં આપણે બહુ મિનિસ્ક્યુઅર, એટલે બહુ નાનું જેવું આપણે એક્સપોઝર લીધું છે, કે હજી આપણે પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ દેખાયો નથી એટલો સારી રીતે. ને ગવર્મેન્ટ કેપેક્સની જો અગર વાત કરીએ તો ઇન્ફ્રામાં જે કેપેક્સ હતું તે તો ચાલુ જ છે, પણ તે અનફોર્ચ્યુનેટલી આજે આપણી લિમિટેડ વોર થઈ પાકિસ્તાન સાથે, આઈ થિંક ખાસું કેપેક્સ હવે ડાયવર્ટ થઈ ગયેલું છે ટુવર્ડ્સ ડિફેન્સ. તો તે જરા ત્યાં પર બી આપણને એવું લાગે છે કે થોડું સ્લોડાઉન થઈ રહેલું છે. એટલે જો ખાસ કરીને અહીંયાથી પ્રાઇવેટ કેપેક્સમાં એક જ્યારે માંગ સારી થતી જોવા મળશે ત્યારે જ આપણને કોઈક બહુ વધારે ઉછાળો આવતો જોવા મળે ને, અત્યારે થોડુંક ગવર્મેન્ટ કેપેક્સમાં પણ ગતિ ધીમી પડી હોય એવા અત્યારે સંકેતો મળી રહ્યા છે, એટલે એના પર એક ફોકસ રાખતા રહીશું. પરંતુ આ બધી પરિસ્થિતિની વચ્ચે જ્યારે તમે કહ્યું કે એક ટાઈમ કરેક્શન અત્યારે બજારની અંદર તમે અપેક્ષિત રાખી રહ્યા છો, પરંતુ બીજી તરફ આજે આરબીઆઈના આપણને રેટ કટ આવતા જોવા મળ્યા છે, સીઆરઆર કટ આવતા જોવા મળ્યા છે, એક સારી પરિસ્થિતિનું નિર્માણ કરશે ઇકોનોમીની અંદર. તો આ બધાની વચ્ચે કયા સેક્ટર્સ તમે અહીંયાથી ખાસ ફોકસમાં રાખશો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી? એક જે સેક્ટર છે તો ક્લિયર વિનર છે આમાં. આખા જે બધી ચીજો થયેલી છે હમણાં માર્કેટમાં, આપણા ત્યાં ઇન્ફ્યુઝન બધાને ચાલતે, તે છે બીએફએસઆઈ સેક્ટર. ત્યાં આઈ ડોન્ટ થિંક દેર ઇઝ અ પ્રોબ્લેમ. અર્લિયર પ્રોબ્લેમ હતો કે લિક્વિડિટી એટલી નહીં હતી બજારમાં, તેથી ડિપોઝિટ રેઝિંગ વોઝ અ પ્રોબ્લેમ, ને તેના હિસાબે એનબીએફસીઝ ઓલ્સો વોઝ સફરિંગ. તો હવે તે તો હવે આપણું સોલ્વ થઈ ગયેલું છે, ને પ્લસ ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ બિફોર જેની પહેલે ડિમાન્ડ બી આવી જાય પાછી આપણી પ્લેમાં. તેથી આપણને તે સેક્ટર બહુ સારો લાગે છે. બીજું જે સેક્ટર આપણને, જેમ મેં બોલ્યું કે આપણે બધા ડોમેસ્ટિક ફેસિંગ સેક્ટર્સમાં જોયેલા છે, તે છે હોસ્પિટાલિટી. તે બહુ સારું લાગે છે. હોટેલ ઇન્ડસ્ટ્રી, ટુરિઝમ ઇન્ડસ્ટ્રી, તે બધી એવિએશન થઈ ગયું, તે બધું બહુ સારું લાગે છે આપણને. ને એક વાર સેક્ટર જે છે તે હોસ્પિટલ સેક્ટર છે, હેલ્થ કેરમાં. તે આપણને લાગે છે એમ કે પર કેપિટા ઇન્કમ વધતા જ જે આપણું અંડરસ્પેન્ડિંગ થયેલું છે અહીંયા, તેમાં જરા વધી જશે. ને બેઉ આ સેક્ટર જે છે હોસ્પિટાલિટી ને હેલ્થ કેર, ત્યાં તમે જોયેલું છે કે ક્વોલિટી રૂમ્સો બહુ ઓછા છે એઝ કમ્પેર ટુ ધ ડિમાન્ડ. તો તેથી ત્યાં એ રેટ બી વધતા રહેશે ને રૂમ્સ બી વધતા રહેશે. તે હિસાબે ડબલ વેમી થઈ જશે આ બે સેક્ટરને વાસ્તે. ને એકવાર જે સેક્ટર આપણને સારું લાગે છે તે છે આપણું કન્ઝમ્પશન સેક્ટર. ત્યાં બી બહુ લિમિટેડ આપણો એક્સપોઝર છે. મેનલી ન્યૂ એજ કંપનીઝમાં જ આપણે એક્સપોઝર લીધેલો છે ત્યાં. એટલે જુઓ, હોસ્પિટલ અને હોસ્પિટાલિટી બંને સેગમેન્ટ અહીંયાથી ખાસ કરીને ધ્યાને રાખવાના છે. આમાં તમે ટ્રાવેલ ટુરિઝમ છે કે પછી એરલાઇન કંપનીઓ છે, એના પર એક ફોકસ રાખી શકો છો. કન્ઝમ્પશન રિલેટેડ અમુક સ્ટોક્સને તમે ખાસ કરીને ધ્યાનમાં રાખી શકો છો. એમાં પણ ન્યૂ એજ કંપનીઓ પર તમારે અહીંયા ફોકસ અહીંયાથી રાખવાનો છે, એટલે એના પર એક ધ્યાન રાખતા રહેજો. આ બધા સેક્ટર એવા છે કે જ્યાં આગળ તમારે ખાસ
ફોકસ રાખવાનું છે. પરંતુ આ બધાની વચ્ચે કયા એવા સેક્ટર્સ છે કે જ્યાંથી અત્યારે થોડા દૂર રહેશો કે તમને વેલ્યુએશન થોડા વધારે રાખી રહ્યા છે? કારણ કે આપણે જોયું છે કે અત્યારે PSU બેન્કોમાં ને એ બધામાં પણ એક સારો રનઅપ આપણે જોઈ લીધો છે. તો એવા કયા સેક્ટર્સ હશે કે જ્યાંથી અત્યારે તમે થોડુંક દૂર રહેવાની સલાહ આપશો? તો એક તો તમે જેમ બોલ્યું PSU સેક્ટર્સ, આઈ થિંક આ જે આરબીઆઈના એક્શન થયા તે દેટ ઇઝ નોટ પોઝિટિવ ફોર ધેમ. તેથી તે જ્યાં તમને નેક્સ્ટ 2-3 ક્વાર્ટર એક પેન જેવો દેખાશે, તેથી તે બેટર છે કે તમે જરા ત્યાંથી જરા સંભળીને રહો, સિલેક્ટિવ બેટ્સ લો. એક ઓર સેક્ટર જે આપણને જરાક બી નથી ગમતો તે છે આઈટી. આઈટીમાં આપણને એવું લાગે છે કે એક તો યુએસની જે અનસર્ટનિટી ચાલુ છે તે એક મોટો ઇમ્પેક્ટ આવશે આઈટી પર. તેના ચાલતે એક તો બિગેસ્ટ માર્કેટ એ લોકોનું યુએસ જ છે, ને બીજું જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે ત્યાં આપણું જે એક્ઝિસ્ટિંગ મોડલ છે આઈટીનો તે બહુ સિમ્પલ મોડલ હતો કે કેટલા લોકો તમે કામ પર લગાવેલા છે, કેટલા કલાક તે કામો તે લોકોએ સ્પેન્ડ કરેલા છે, ને રેટ પર આર શું છે, રેટ પર કલાક એ લોકો એટલે જુઓ ખાસ કરીને આ બધા સેક્ટર એવા છે કે જ્યાંથી થોડું અત્યારે સોરી તો તેથી હાજી તો આપણા જે ઇક્વેશન છે, જે 3નો ઇક્વેશન છે તેમાંથી 2માં ક્વેશ્ચન માર્ક આવી જાય જે આના ચાલતે. તેથી આપણને લાગે છે કે એઆઈથી સોરી આપણા આઈટીથી તમે જરા દૂર રહો તો બેટર રહે. એટલે જો PSU બેંક, આઈટી આ બધા એવા સેક્ટર છે કે જ્યાંથી અત્યારે થોડુંક દૂર આપણે રહેવું જોઈએ. અને જે અગાઉ આપણે સેક્ટર કયા હોસ્પિટલ એટલે કે હેલ્થકેર સેક્ટર છે, હોસ્પિટાલિટી સેક્ટર છે, ટૂર એન્ડ ટ્રાવેલિઝમ, એના પર એક ખાસ કરીને તમે ફોકસ રાખી શકો છો. એટલે એના પર એક નજર રાખતા રહેજો. પરંતુ એ સાથે જ દિનશોજી, આપની રજા લેવાનો સમય થયો છે. સર, થેન્ક યુ વેરી મચ. આજે આપ અમારી સાથે જોડાયા અને માર્કેટ પર આ ઇન ડિટેલ ચર્ચા કરી એના માટે. તો એ સાથે જ માર્કેટ માસ્ટર્સમાં બસ અત્યારે આટલું જ. પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.